કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 4માં ટોપિક નંબર 4.6 એમ્પિયર સર્કિટલનો નિયમ સમજીશું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દ્રષ્ટિકોણથી આ નિયમ ખૂબ આઈએમપી છે, તો ધ્યાનથી સમજજો. કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખી જણાવો, હું તમને જવાબ આપીશ. વિદ્યાર્થી મિત્રો, એમ્પિયર સર્કિટલના નિયમ ઉપર ડાયરેક્ટ જવાબ કરતા પહેલા આપણે સ્થિત વિદ્યુતશાસ્ત્ર જે પ્રકરણ 1, 2 અને 3 ભણ્યા છીએ અને ચુંબકીય શાસ્ત્ર 4, 5 આ બંને સ્થિત વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રમાં જે નિયમો આપણે ભણ્યા છીએ અથવા ભણવાના છીએ એ બંને એકબીજા સાથે શું સામ્યતા ધરાવે છે પહેલા એને સમજીએ, જેથી કરીને એમ્પિયર સર્કિટલના નિયમને સમજવામાં આપણને ખૂબ જ સરળતા રહેશે. બરાબર છે? તો ચલો શરૂ કરીએ. કમ્પેરિઝન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે મેં સ્થિત વિદ્યુતશાસ્ત્ર લખ્યું છે. એમાં કુલમ્બનો નિયમ આપણને શું આપતો હતો? આપણને કુલંબીય બળ અથવા વિદ્યુત ક્ષેત્ર આપતો. કોના કારણે? તો એક બિંદુવત વિદ્યુતભારના કારણે. આ જે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં કુલમ્બનો નિયમ છે એનો સામ્યતા ધરાવતો અથવા આપણે કહી શકીએ કુલમ્બના નિયમ જેવો જે ચુંબકીય શાસ્ત્રમાં નિયમ છે એ છે વિદ્યાર્થી મિત્રો બાયો સાવરનો નિયમ. આ બાયો સાવરનો નિયમ આપણને એક વિદ્યુત પ્રવાહ ખંડ દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર આપે છે. કુલમ્બનો નિયમ વિદ્યુત ક્ષેત્ર આપે છે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં, અને ચુંબકીય શાસ્ત્રમાં બાયો સાવરનો નિયમ આપણને ચુંબકીય ક્ષેત્ર આપે છે. તો આ બંને એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. એવી જ રીતે જ્યારે તમે વિદ્યુત શાસ્ત્રમાં ગોસનો નિયમ જુઓ તો વિદ્યાર્થી મિત્રો ગોસના નિયમમાં આપણે ગોસિયન પૃષ્ઠ દોરતા. ગોસિયન પૃષ્ઠ દોરી એક નાનો ખંડ લઈ અને ઈ અને ડીએસ વચ્ચેનો ખૂણો શોધી આપણને ક્યાં તો ફ્લક્સ મળતું અથવા વિદ્યુત ક્ષેત્ર મળતું. તો ગોસનો નિયમ આપણને વિદ્યુત ક્ષેત્ર કે એક ગોસિયન પૃષ્ઠ દ્વારા સંકળાતું ફ્લક્સ આપે છે. એવી જ રીતે ચુંબકીય શાસ્ત્રમાં વિદ્યાર્થી મિત્રો ગોસના નિયમને અનુરૂપ સામ્યતા ધરાવતો જે નિયમ છે એ છે એમ્પિયર સર્કિટલનો નિયમ. તો ગોસના નિયમની સામ્યતા ધરાવતો છે એમ્પિયર સર્કિટલનો નિયમ, અને આ એમ્પિયર સર્કિટલનો નિયમ આપણે ગોસના નિયમને ધ્યાનમાં રાખી અને સમજવાનો પ્રયત્ન કરીશું તો ઈઝી રહેશે. તો ગોસના નિયમમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગોસિયન પૃષ્ઠ લેતા હતા. એવી રીતે અહીંયા જેમ દેખો એક બંધ ગાળો લીધો છે જેને આપણે એમ્પિરિયન લૂપ કહીશું. સાથે સાથે અહીંયા જેમ ઈ અને ડીએસ વચ્ચેનો ખૂણો શોધતા એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા બી અને ડીએલ વચ્ચે ખૂણો શોધી અને આપણે ચુંબકીય ક્ષેત્ર શોધીશું. તો આવી રીતે એમ્પિરિયન સર્કિટલનો નિયમ એ ગોસના નિયમ સાથે સામ્યતા ધરાવે છે. તો ગોસનો નિયમ તમને પ્રોપરલી આવડતો હોય તો તમને એમ્પિયર સર્કિટલનો નિયમ સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. ઓકે, તો ચલો હવે શરૂ કરીએ એમ્પિયર સર્કિટલનો નિયમ. સૌથી પહેલા હું નિયમ લખીશ અને પછી સ્ટેપ બાય સ્ટેપ ગોસના નિયમને પણ આપણે સ્ટેપ વાઇઝ સમજ્યા હતા, સ્ટેપ વાઇઝ એને સાબિત કરતા હતા. એવી રીતે આને પણ હું સ્ટેપ વાઇઝ સમજાવીશ અને પછી સાબિત પણ કરીશ. તો જુઓ, સૌથી પહેલા વિધાન લખીએ એટલે કે નિયમનું સ્ટેટમેન્ટ લખીએ. તો સ્ટેટમેન્ટ શું છે વિદ્યાર્થી મિત્રો? તો હું અહીંયા નિયમ લખું છું. નિયમનું વિધાન એટલે કે એનું સ્ટેટમેન્ટ. કોઈ પણ બંધ ગાળા એટલે કે લૂપ, બંધ ગાળાને આપણે લૂપ કહીએ છીએ. લૂપ નું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ μ0 અને આઈના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. કોઈ પણ બંધ ગાળા સાથે સંકળાયેલું ચુંબકીય, એવું લખો તો પણ ચાલે, કોઈ પણ બંધ ગાળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ μ0 અને આઈના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આને જો લખવું હોય તો કંઈક આવી રીતે લખી શકું વિદ્યાર્થી મિત્રો. બંધ ગાળાનું રેખા સંકલન ચુંબકીય ક્ષેત્રનું
રેખા સંકલન. ક્યાંનું? બંધ ગાળા પરનું. તો આ જે દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો એ બંધ ગાળા પરનું રેખા સંકલન દર્શાવે છે. કોનું? ચુંબકીય ક્ષેત્રનું. એ કોના બરાબર હોય છે? μ0 અને આઈના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણો એમ્પિયર સર્કિટલનો નિયમ થાય. અને આપણે હવે સાબિત પણ કરવાનો છે. તો સાબિતી માટે હું વિદ્યાર્થી મિત્રો સ્ટેપ્સ લખીશ. તો દેખો જુઓ, સૌથી પહેલા જો મારે પહેલું સ્ટેપ લખવું હોય વિદ્યાર્થી મિત્રો, તો પહેલું સ્ટેપ શું છે? સ્ટેપ નંબર 1. આપણે હવે શું કરીશું? પ્રૂફ એટલે કે સાબિતી આપીશું. તો વિદ્યાર્થી મિત્રો જે પહેલો સ્ટેપ છે એ કંઈક આ રીતે લખી શકાય કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર કે તારના સમૂહને ઘેરતું એક બંધ ગાળો ધરાવતું લૂપ, જેને આપણે શું કહીશું? એમ્પિરિયન લૂપ લો. પહેલું શું લેવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો? એક બંધ ગાળો ધરાવતું એક એમ્પિરિયન લૂપ લેવાનું છે. બરાબર. અને આ લૂપ કેવું હોવું જોઈએ? આ લૂપ જેમ ગોસના નિયમમાં આપણે ગોસિયન પૃષ્ઠ દોરતા હતા, અને ગોસિયન પૃષ્ઠ કેવું હોવું જોઈએ? કોઈ પણ આકાર કે સાઇઝનું હોવું જોઈએ. અને બીજી કન્ડિશન શું હતી? જે તે વિદ્યુત ભારને ઘેરતું હોવું જોઈએ. તો અહીંયા પણ આપણે લખી શકીએ કે વિદ્યુત પ્રવાહ ધારિત તારને ઘેરતું તથા કોઈ પણ આકાર કે સાઇઝનું લઈ શકાય. તો યાદ રાખજો, આ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. કોઈ પણ આકાર કે સાઇઝનું લઈ શકાય અને વિદ્યુત પ્રવાહને ઘેરતું હોવું જોઈએ. બરાબર છે. આ છે સ્ટેપ નંબર 1. તમારે આ જે મેં તમને લખ્યું એ લખવાની જરૂર નથી. આ તમારે ખાલી યાદ રાખવાની જરૂર છે. ઓકે. સ્ટેપ ખાલી 1 જ તમારે લખવું હોય તો લખી શકાય. તો સૌથી પહેલા હું આ સ્ટેપને આકૃતિમાં દોરીશ. તો તમે જુઓ, મેં એક અહીંયા વિદ્યુત પ્રવાહ ધારિત તાર લીધેલો છે. આ છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર. આ તાર લઈ અને હવે હું આ તારને ઘેરતું કોઈ પણ આકાર કે સાઇઝનું એક એમ્પિરિયન લૂપ લઈશ. તો જુઓ, માનો કે મેં અહીંયા આ રીતે એક એમ્પિરિયન લૂપ લીધું. વિદ્યાર્થી મિત્રો, આ એમ્પિરિયન લૂપની માનો કે ત્રિજ્યા r છે. તો અહીંયા લખી દઈશું કે આ છે આપણું એમ્પિરિયન લૂપ, એટલે કે બંધ ગાળો, એમ્પિરિયન બંધ ગાળો. હવે સ્ટેપ નંબર 2 શું છે? તો સ્ટેપ નંબર 2 માં કંઈક લખી શકાય આપણે આ રીતે કે નંબર 2 એમ્પિરિયન લૂપ પર એક નાનો ખંડ, એને આપણે dl કહીશું, લઈ બી અને dl વચ્ચેનો ખૂણો શોધો. બી અને dl વચ્ચેનો ખૂણો શોધીશું. ખ્યાલ આવે છે? બી અને dl વચ્ચેનો ખૂણો શોધીશું. તો હવે જુઓ, અહીંયા હું તમને એ સ્ટેપ કરીને બતાવું છું. બી અને dl વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો પહેલા આપણે એક નાનો ખંડ લેવો પડે. તો માનો કે એક નાનો ખંડ લીધો dl. તો વિદ્યાર્થી મિત્રો, આ dl નો દિશા કઈ હશે? તો જો આ લૂપને આપણે એક દિશામાં ધારવું પડે કે આપણે કઈ દિશામાં લેવું છે. માનો કે હું આ લૂપને સમઘડી કે વિષમ ઘડીમાં લઈ શકું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું વિષમ ઘડીમાં લઉં છું, કંઈક આ રીતે. તો જો વિષમ ઘડીમાં હોય તો આ dl ની દિશા એની સ્પર્શકની દિશામાં કંઈક આમ આવે. તો dl ની દિશા આપણે એના સ્પર્શકની દિશામાં શોધવાની છે. તો આ dl ની દિશા થશે. હવે વિદ્યાર્થી મિત્રો, બી ની દિશા કઈ થાય?
તો વિદ્યાર્થી મિત્રો બી ની દિશા શોધવા માટે આપણે અહીંયા ફેરાડેના જમણા હાથનો નિયમ રાઈટ હેન્ડ થમ રૂલ વાપરવો પડે. જમણા હાથના અંગૂઠાનો નિયમ રાઈટ હેન્ડ થમ રૂલ વાપરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો રાઈટ હેન્ડ થમ રૂલ વાપરવા માટે મારી પાસે એક ઇમેજ છે. એ ઇમેજ હું અહીંયા ઇન્સર્ટ કરું છું એટલે તમને ખ્યાલ આવે કે આપણે એ નિયમને કેવી રીતે વાપરવાનો છે. ચલો જુઓ અહીંયા હવે. તો આ મારો જમણો હાથ છે વિદ્યાર્થી મિત્રો, અને આ જમણા હાથમાં મેં શું કર્યું છે, અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખ્યો. પ્રવાહ ઉપર જાય છે, પ્રવાહની દિશામાં રાખીને પછી એને આ આંગળીઓ મેં આમ વીંટાળી. તો જ્યારે આંગળી વીંટાળીશ તો આંગળી વીંટાળવાની દિશા કઈ છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે છે, જુઓ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ક્યાં હોય? આ જ દિશામાં હોય. તો જો હું ચુંબકીય ક્ષેત્રની દિશા મારા આ જમણા હાથના અંગૂઠાના નિયમ અનુસાર શોધવા જઉં તો વિદ્યાર્થી મિત્રો એ કોની દિશામાં છે? જુઓ જરા, આપણા લૂપની દિશામાં જ છે. અને જો લૂપની દિશામાં હોય તો હું કંઈ આ રીતે દોરી શકું કે જે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ કઈ થશે વિદ્યાર્થી મિત્રો? આ જ થવાની છે. તો તમે જુઓ અહીંયા બી અને ડીએલ વચ્ચે આપણે ખૂણો શોધી નાખ્યો. ખૂણો કેટલો થયો? 0 ડિગ્રી. ખ્યાલ આવે છે? તો પહેલું સ્ટેપ, એમ્પિરિયન લૂપ દોરો. લૂપને કઈ દિશામાં ફેરવવાનું છે એ નક્કી કરી લો. બીજો, એ લૂપનો એક નાનો ટુકડો લઈ ડીએલ લઈ બી અને ડીએલ વચ્ચેનો ખૂણો શોધો. અને વિદ્યાર્થી મિત્રો ત્રીજું સ્ટેપ છે, સ્ટેપ નંબર 3, બી અને ડીએલ વચ્ચેનો ખૂણો શોધ્યા પછી આ બંધ ગાળા પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કરો. તો હવે આપણે શું કરવાનું છે? આ બંધ ગાળાનું એટલે કે એમ્પિરિયન લૂપનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કરવાનું છે. તો આ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કેવી રીતે લખી શકું? જો મારે લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો કંઈક આ રીતે લખી શકું, બી ડોટ ડીએલ, અને આ થશે વિદ્યાર્થી મિત્રો રેખા સંકલન. કોનું? આ બંધ ગાળા પરનું. તમે જો જે વચ્ચે ગોળ કુંડાળું કર્યું છે એ વિદ્યાર્થી મિત્રો બંધ ગાળો ધરાવે છે. તો આને આપણે કહી શકીએ બંધ ગાળા પરનું રેખા સંકલન. કોનું રેખા સંકલન? ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. તો આપણે કહી શકીએ કે આ જે છે એ ચુંબકીય ક્ષેત્રનું બંધ ગાળા પરનું રેખા સંકલન છે. બરાબર. કોના બરાબર થાય વિદ્યાર્થી મિત્રો? તો આપણે જો નિયમમાં લખ્યું છે μ0 અને આઈના ગુણાકારના સમપ્રમાણમાં. મતલબ જ્યારે હું આનું રેખા સંકલન કરીશ તો μ0 આઈ બરાબર થવું જોઈએ. બરાબર છે? તો આપણે આ થાય છે કે નહીં એ આપણે સાબિતીમાં જોઈશું. જો જુઓ જરા, હવે આપણે શું કરવાનું છે? રેખા સંકલન કરવાનું છે. તો અહીંયાથી સ્ટાર્ટ કરું છું સાબિતી. બરાબર? તો જુઓ જરા, જો અહીંયા હું લખું આ રીતે તો લખી શકાય બંધ ગાળા પરનું સંકલન BDL cos થીટા. આપણે થીટા જોઈ લીધો છે. થીટા કેટલો મળ્યો બેટા? જો થીટા આપણને 0 મળ્યો છે કારણ કે બી અને ડીએલ એક જ દિશામાં છે. તો હવે હું લખી શકું પરંતુ થીટા બરાબર 0 ડિગ્રી. તો ધેરફોર બંધ ગાળા પરનું સંકલન બી ડોટ ડીએલ બરાબર શું લખી શકાય? BDL cos 0 ડિગ્રી. cos 0 ડિગ્રી શું છે? cos 0 ડિગ્રી 1 છે. તો લખી શકાય બંધ ગાળા પરનું સંકલન BDL cos 0 એટલે 1. તો હવે ચેક કરો જરા. નેક્સ્ટ સ્ટેપ શું લખીશું? ધેરફોર બંધ ગાળા પરનું સંકલન બી ડોટ ડીએલ બરાબર, હવે હું બી ને બહાર કાઢી લઉં છું તો અંદર શું વધશે વિદ્યાર્થી મિત્રો? ડીએલ વધે. હવે આ બંધ ગાળા પરનું ડીએલ શું આપે? તો જ્યારે આપણે આ બંધ ગાળા પરનું ડીએલ કરીએ, તમે જુઓ અહીંયા જરા, અહીંયાથી લઈને અહીંયા સુધી સંકલન કરીએ આખું, તો આપણને 2πr મળે. રેખા સંકલન શું મળશે? 2πr મળશે. તો લખી શકાય કે બંધ ગાળા પરનું અહીં બંધ ગાળા પરનું રેખા સંકલન એ 2πr મળે.
શું મળશે? 2πr મળશે. તો જુઓ ધેરફોર BDL બરાબર B ગુણ્યા 2πr. આની જગ્યાએ મેં શું મૂકી દીધું? 2πr મૂકી દીધું. બરાબર છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળના જે વિડિયો લેક્ચર છે એમાં એક વિદ્યુત પ્રવાહધારિત તાર દ્વારા r અંતરે મળતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવેલું હતું. અને એ સૂત્ર વિદ્યાર્થી મિત્રો હતું μ0I ડિવાઈડ બાય 2πr. આ કેવી રીતે મેળવ્યું હતું? બાયો-સાવરના નિયમ અનુસાર મેળવેલું હતું. તો અહીંયા હું આ જે બીનું મૂલ્ય છે એ બીનું મૂલ્ય μ0I બરાબર 2πr અહીંયા મૂકી શકું. કેમ મૂકી શકું? તો જુઓ અહીંયા પણ એક વિદ્યુત પ્રવાહધારિત તાર જ લીધેલો હતો આપણે બાયો-સાવરના નિયમની અંદર, આના આગળનો વિડિયો લેક્ચર. તો આપણે કહી શકીએ કે અહીં હવે અહીંયા લખું છું બેટા, જુઓ જરા. અહીં બાયો-સાવર ના નિયમ પરથી મેળવેલ વિદ્યુત પ્રવાહધારિત સીધા તારનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I ડિવાઈડ બાય 2πr લેતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા B બરાબર શું લઈ લઈશ? μ0I ડિવાઈડ બાય 2πr. તો જુઓ અહીંયા હું B ની જગ્યાએ μ0I ડિવાઈડ બાય 2πr મૂકીશ તો શું લખી શકાશે? જુઓ જરા. ધેરફોર બંધ ગાળા પરનું સંકલન B.dl બરાબર B ની જગ્યાએ મૂકીશ μ0I ડિવાઈડ બાય 2πr ગુણ્યા આ 2πr તો એમને જ આવશે તો 2πr. તો વિદ્યાર્થી મિત્રો જુઓ આ 2πr અને 2πr નીકળી ગયો. ધેરફોર મારી પાસે શું આવ્યું? B.dl બરાબર μ0I. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા એમ્પિયર સર્કિટલનો નિયમ સાબિત કર્યો ડાબા બરાબર જબા અનુસાર. ઠીક છે. તો તમે ક્લિયરલી જોઈ શકો છો કે જે આપણો આ નિયમ હતો એ નિયમ કંઈક આ રીતે સાબિત કરી શકાય છે. બરાબર. તો નિયમ બહુ ઇઝી છે. ગોસના નિયમના જે સ્ટેપ્સ હતા એવી જ રીતે અહીંયા પણ સ્ટેપ્સ છે. એ સ્ટેપ્સને ગોસના નિયમની જેમ તમે સમજી અને જો આ નિયમને લખો અને સાબિત કરો તો બહુ ઇઝીલી સાબિત થઈ જાય છે. તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આ એમ્પિયર સર્કિટનો નિયમ તમને સમજાયો હશે. નિયમ બહુ સરળ છે. નિયમને જો મારે એનું વિધાન લખવું હોય તો લખી શકાય કે કોઈ પણ બંધ ગાળા માટે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન μ0 અને I ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. તો આ રીતે આપણે સ્ટેપ વાઇઝ એને શું કરી શકીએ? સાબિત પણ કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો ધારો કે આપણી પાસે એક કરતા વધારે તાર હોય, એટલે કે તારનું સમૂહ હોય, તો પછી આ એમ્પિયર સર્કિટના નિયમમાં શું ફેરફાર કરવો જોઈએ એ આપણે અહીંયા જોઈશું. ઓકે. તો મેં તમને અહીંયા બે કિસ્સા આપેલા છે અને આ બંને કિસ્સામાં એક કરતા વધુ તારો દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર આપણને એમ્પિયર સર્કિટલ નિયમ દ્વારા મળવાનું છે. તો અહીંયા શું કરીશું તમે જુઓ. નિયમ કંઈક આ રીતે આપણો છે. એને હું અહીંયા લખું છું કે બંધ ગાળા પરનું સંકલન B.dl ઇઝ ઇક્વલ્સ ટુ μ0I. I ક્યારે લખતા? જ્યારે એક જ પ્રવાહ હતો ત્યારે. અહીંયા આપણને એક કરતા વધારે પ્રવાહ એટલે કે એક કરતા વધારે વિદ્યુત ધારિત તારો આપેલા છે. તો હવે આપણે શું કરવું પડે? આ બધા તારના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર લખવું પડે. એટલા માટે જે આપણો અહીંયા I છે, I ની જગ્યાએ તમારે આ ત્રણે ત્રણ તારો I1, I2 અને I3 નો સમાવેશ કરવો પડે. તો કેવી રીતે કરીશું? તો એને આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો સમેશન I. શું થશે? સમેશન I મતલબ જેટલા તમારી પાસે પ્રવાહ છે એ બધા જ પ્રવાહોનો સદિશ સરવાળો. હવે હું શબ્દ વાપરું સદિશ સરવાળો, એનો મતલબ થાય કે તમારે દિશાને ધ્યાનમાં લેવી પડે. તો ઉપર જતા પ્રવાહને પ્લસ કેવો કે માઇનસ કેવો કેવી રીતે ખબર પડે? નીચે આવતા પ્રવાહને પ્લસ કેવો કે માઇનસ કેવો કેવી રીતે ખબર? તો એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ધ્યાનમાં લેવાનું છે આ એમ્પિરિયલ લૂપની દિશા. તમે જુઓ મેં અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં વિષમગળી દિશા છે અને રાઈટ હેન્ડ સાઈડમાં સમગળી દિશા છે. અને
જો વિષમગળી દિશા લીધી હોય એમ્પિરિયન લૂપની તો કેવી રીતે સાઈન નક્કી થાય અને સમગળી લીધી હોય તો કેવી રીતે સાઈન નક્કી થાય એ હું તમને સમજાવવાનો છું. અને આ ધ્યાન રાખજો, જ્યારે એક કરતાં વધુ પ્રવાહ આપેલા હોય અથવા પ્રવાહધારિત તાર આપેલા હોય તો તમારે આ પ્રમાણે દિશા નક્કી કરવી પડશે. તો જુઓ, જો વિષમગળી દિશા છે ને વિદ્યાર્થી મિત્રો, તો હું શું કરીશ, આ જે જમણો હાથ છે એ જમણા હાથનો ઉપયોગ કરીશ. હું મારી આંગળીઓને લૂપની દિશામાં વાળીશ અને પછી અંગૂઠો ઉપર કરીશ, મતલબ અંગૂઠો ખોલીશ. તો અંગૂઠો ક્યાં આવ્યો? ઉપર તરફ. વિષમગળી દિશામાં મેં આંગળી વાળી તો અંગૂઠો ક્યાં આવ્યો? ઉપર તરફ. તમે જુઓ, મેં અહીંયા આંગળીઓ ક્યાં વાળી છે? આંગળીઓ વાળી છે મેં વિદ્યાર્થી મિત્રો વિષમગળી દિશામાં, લૂપની દિશામાં. તો અંગૂઠો ક્યાં આવ્યો? ઉપર આવ્યો. જો અંગૂઠો ઉપર આવે તો એ દિશાના બધા જ કરંટોને આપણે શું માનવું પડે? પ્લસ માનવા પડે. અને એની વિરુદ્ધ દિશામાંના કરંટોને માઇનસ માનવા પડે. તો તમે જુઓ, તો I1 પ્લસ થશે, કેમ કે આ અંગૂઠાની દિશામાં છે, જો ઉપર તરફ. એવી રીતે I3 પણ શું થશે? પ્લસ થશે. અને I2 ક્યાં છે? નીચે તરફ, અંગૂઠાની વિરુદ્ધ દિશામાં, તો માઇનસ થશે. તો વિદ્યાર્થી મિત્રો હવે મારે જો લખવું હોય તો લખી શકું B.dl બરાબર μ0. આની જગ્યાએ આવું લખી શકું I1 માઇનસ I2 પ્લસ I3. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે એક કરતાં વધુ પ્રવાહના કિસ્સામાં લેવું પડે. અને માનો કે વિષમગળી હોત તો શું કરત? તો એના માટે આપણે શું કરવાનું છે? આ જે આંગળીઓ છે એ સમગળી દિશા હોય તો શું કરવાનું? તો આપણે આંગળીઓ સમગળી દિશામાં વાળીશું તો અંગૂઠો ક્યાં આવશે? નીચે આવશે. તો જુઓ, એના માટે પણ મેં એક આકૃતિ આપણી પાસે છે, એને હું તમને અહીંયા બતાવું છું. એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. ચલો, આનો જો હું ઉપયોગ કરું તો વિદ્યાર્થી મિત્રો આને હું રોટેટ કરી અને ફ્લિપ કરી દઈશ. એવી રીતે જો ફરીથી આને રોટેટ કરીને ફ્લિપ કરું તો તમે જોઈ શકો છો કે મેં આંગળીઓ ક્યાં વાળી છે? જુઓ, આંગળીઓ મેં આ રીતે અહીંયા આવે છે ને આમ, તો જુઓ મેં આંગળીઓ આ રીતે વાળી છે. ચેક કરો જરા, આંગળીઓ આ રીતે વાળી છે, સમગળી દિશામાં છે. અને સમગળી દિશામાં તો અંગૂઠો ક્યાં આવ્યો? નીચે આવ્યો. અને જો અંગૂઠો નીચે આવે તો આપણે શું કહી શકીએ કે એ દિશામાં રહેલા બધા જ પ્રવાહો પ્લસ, આ તરફના બધા પ્રવાહો પ્લસ અને વિરુદ્ધ તરફના બધા પ્રવાહો માઇનસ. તો હવે આ કિસ્સા માટે જો મારે લખવું હોય તો કંઈક આવી રીતે લખી શકું, સંકલન B.dl બરાબર μ0 કૌંસમાં. હવે I1 શું થશે? I1 આની વિરુદ્ધ દિશામાં છે તો માઇનસ, I2 એની દિશામાં છે તો પ્લસ, અને I1 અંગૂઠાની વિરુદ્ધ દિશામાં છે તો માઇનસ. તો અહીંયા આવશે માઇનસ I1 પ્લસ I2 માઇનસ I3. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે દિશાને ખૂબ જ ધ્યાનથી નક્કી કરવી પડશે. પ્લસ ક્યારે આપવું, માઇનસ ક્યારે આપવું, એ તમારે લૂપ જે પ્રમાણે વળે છે એ પ્રમાણે આંગળીઓ વાળી અંગૂઠો જોવાનો. અંગૂઠો જે દિશામાં હોય એ પ્રવાહો પ્લસ, એની વિરુદ્ધ દિશામાં માઇનસ. તો આશા રાખું છું કે તમને એમ્પિયર સર્કિટનો નિયમ સમજાયો હશે. બહુ જ સરળ નિયમ છે, થોડું ધ્યાન રાખવાની જરૂર છે. જો મેં તમને આ જે મેથડ સમજાવી છે અથવા મેં તમને આ જે વિડીયો લેક્ચર સમજાવ્યો એ જો પસંદ આવ્યો હોય, મારી ટીચિંગ મેથડ સમજાતી હોય, પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.